આ બાજુ મોરબીમાં એક તૂટી ગયેલો પુલ 1 વર્ષથી નથી બન્યો। પરિણામે કોંગ્રેસે સ્થાનિક લોકોની સાથે રાખીને આજે પુલની મુલાકાત લીધી છે। મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પોલ ખોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોરબીમાં જૂના લીલાપર રોડ ઉપર આવેલો જર્જરિત પુલ 1 વર્ષથી ન બનતા કોંગ્રેસે સ્થાનિકોની સાથે રાખી પુલની મુલાકાત લીધી હતી। જો કે ટેન્ડર બહાર પાડ્યાના 1 વર્ષ બાદ પણ કામ શરૂ નથી થયું, જેથી કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે મોરબીના ધારાસભ્ય કમિશનરની સામે બેસી કમિશનરને વિસ્તાર વાઇઝ રજૂઆત કરી માત્ર સીન સપાટા કરે છે। અત્યારે હું રિક્ષા ચલાવું, મારે અહીંથી રોજ નીકળવાનું હોય, બરોબર, પેસેન્જર ભરીને કે કોઈ માલ સામાન ભરી, એમાં આમાં ખાડા હોય છે, તકલીફ બહુ પડે છે, રિક્ષા હરકી હાલે નહીં, વાંકાચૂકી થઈ જાય છે ને એમાં ચોમાસામાં તો અતિશય હેરાન થાય છે કે એની વાત જ મૂકી દઈએ। ત્યારે 1 વર્ષ થયું છતાંય આ સરકારી તંત્રએ કે અહીંયા કણે જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય ત્યારે આની દરકાર